તો ગરમાઈમાં ઉચકાતા પારા વચ્ચે મતદાનનો પારો પણ ઉચકાયો છે। રાજ્યમાં સરેરાશ મતદાન 65% પાર પહોંચે તેવી શક્યતા અને ગત લોકસભા ચૂંટણી કરતા રાજ્યમાં વધુ મતદાન થયું, કેમ કે 5 વાગ્યા સુધીના આંકડા કહે છે। ગત લોકસભા ચૂંટણી પહેલા વાત કરીએ 63.6% મતદાન થયું હતું 2014માં, પરંતુ ગુજરાતની તમામ 26 બેઠકો પર મતદાનનો સમય પૂર્ણ થયો છે। 5 વાગ્યા સુધીના આંકડા છે, તે આંકડાઓ કહે છે કે હવે જે લાઈનમાં જે લોકો ઊભા હશે તે નાગરિકો હજુ મતદાન કરી શકશે અને છેલ્લા 1 કલાકના આંકડા નોર્મલી 8%ની આસપાસ 9 કે 10%ની આસપાસ રહેતા હોય છે। આ પરિસ્થિતિમાં 65%ને પાર જવાની શક્યતા, મતદાનની ટકાવારી 26 લોકસભા બેઠક પર ગુજરાતમાં, એટલે કે આ વખતે જે ચર્ચા હતી કે ગરમીના પારા સાથે શું મતદાનનો જે પારો છે ઊંચકાશે કે નહીં। ગત લોકસભા ચૂંટણીની જેમ મતદાન 60ને પાર કરશે કે નહીં, પરંતુ 60ની આસપાસ પહોંચ્યું 5 વાગ્યા સુધી। ગત લોકસભા ચૂંટણીમાં 63.6% મતદાન થયું હતું અને હવે 5 વાગ્યા સુધીના આંકડાઓ કહે છે કે 6 વાગ્યા છેલ્લા 1 કલાકના જ્યારે આંકડાઓ આવશે તો 65ને પાર પણ પહોંચી શકે। રાજ્યમાં સરેરાશ મતદાન 65%ને પાર જવાની શક્યતા છે। તો મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે બૂથ હોય છે તેમાં જે તસવીરો છે લાઈવ જોઈ રહ્યા છો, એ તસવીરો કહે છે કે હવે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈવીએમ પણ પ્રક્રિયા મુજબ સીલ થઈ રહ્યા છે, આખરી ઓપ અપાઈ રહ્યો છે। 26 લોકસભા બેઠક પર જે રીતે લોકશાહીના મહાપર્વને ઉજવ્યો, યુવાથી લઈને ઉંમરલાયક તમામ મતદારોએ, તમામ ઝીણવટભરી ગ્રાસરૂટથી આપણી સાથે મલ્હાર વોરા જોડાશે, ઝલક અધ્યારું જોડાશે અને સૌથી પહેલા મલ્હાર પાસે જણાવવા માંગીશ। મલ્હાર, 6 વાગ્યા સુધીની વાત છે, 5 વાગ્યા સુધીના મતદાનના આંકડા આવ્યા છે, પરંતુ હજુ પણ કેવી પરિસ્થિતિ છે, કેમ કે જે લોકો ગેટની અંદર હોય અથવા તો લાઈનમાં હોય તે મત કરી શકે, કેવો ઉત્સાહ છે છેલ્લા કલાકોમાં જો અંતિમ સમયની વાત કરીએ મતદાન માટે લોકોમાં? પ્રવીણ, આજના દિવસની જો વાત કરવામાં આવે તો ગુજરાતની 26 બેઠક ઉપર જો સવારથી સિનેરિયો જે રીતે જોવા મળ્યો હતો, શરૂઆતનો જે સમય હતો, શરૂઆતના જે 2 કલાક હતા અને ત્યારબાદ બીજા 2 કલાક, એટલે લગભગ 11 વાગ્યા સુધીનું જો પ્રેડિક્શન કરવામાં આવે તો ખૂબ જ ઓછી માત્રામાં મતદાન થયું હતું, જેને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપ પણ મનોમંથનમાં ઉતરી ગયું હતું। પરંતુ જે રીતે ચર્ચા પણ એવી ચાલી હતી કે કાળઝાળ ગરમી છે, મતદારો ઘરની બહાર મતદાન કરવા નહીં નીકળી શકે, પરંતુ સિનારીઓ અહીં આગળ બદલાઈ રહ્યો છે। મતદારો પણ જેવી કાળઝાળ ગરમી, એટલે કહી શકાય કે 40 થી 43 ડિગ્રીની વચ્ચે પણ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા। અને અત્યારે જો વાત કરવામાં આવે કે સાંજના 6 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે અને 60%ની આસપાસ મતદાન પહોંચી ચૂક્યું છે, એટલે કે ગત વર્ષની સરખામણી કરતાં પણ મતદાનમાં 8%નો સીધો રીતે વધારો જોવા મળી રહ્યો છે। હજુ પણ મતદાન કેન્દ્રો પર મતદારો પોતાનો મત આપી રહ્યા છે। 6 વાગ્યા સુધીની અંદર જે બૂથ હોય કે પછી મતદાન કેન્દ્રો, એના પ્રાંગણની અંદર કોઈ પણ મતદાર જો ત્યાં આગળ પહોંચી જતો હોય છે તો તેનો મત લેવો પડે, ફરજિયાત હોય છે। એટલે સીધી રીતે જોઈએ તો 6 વાગ્યા પછી પણ કેટલાક બૂથો પર હજુ જ્યાં ભીડ જામેલી છે ત્યાં આગળ પણ જે મતદારો છે પોતાનો મત આપી શકશે। એટલે કે હજુ સુધી આંકડા જે ચોક્કસ જે છે આંકડા હજુ આવતા ક્યાંક તે ક્યાંક 7:30 થી 8 વાગ્યાનો સમય પણ થઈ શકે છે, પરંતુ ચોક્કસથી એ પણ વાત પ્રવીણ માની શકાય છે કે ગત વર્ષની સરખામણી કરતાં ક્યાંક ને ક્યાંક આ વખતનું જે મતદાન છે તે મતદાનનો આંકડો ઊંચો જાય તેવી શક્યતાઓ સામે આવી રહી છે। સૂત્રોની માનીએ તો અત્યાર સુધી લગભગ 65%ની આસપાસની આંકડો જે છે 26 બેઠકનો મતદાનનો તે સામે આવી શકે છે। એટલે સીધી રીતે ભાજપ ખેમાની અંદર ક્યાંક ને ક્યાંક હવે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ભૂતકાળની જો વાત કરવામાં આવે તો વર્ષ 2014ની અંદર પણ જે રીતે મતદાન થયું હતું અને 63%ની આસપાસ જે આંકડો એનો જોવા મળ્યો હતો, જેના કારણે ભાજપ 26 બેઠક ઉપર જીત હાંસલ કરી હતી, પરંતુ આજે વખતે સિનારીઓ બદલાયો છે, પરંતુ 65% ઉપર મતદાન પ્રવીણ જવા જઈ રહ્યું છે, જેના કારણે ભાજપને મોટી માત્રામાં જીત હાંસલ થાય તેવી શક્યતાઓ પણ સામે આવી રહી છે। તો ગરમીના કારણે પણ મલ્હાર ઠંડો નથી પડ્યો, જે ઉત્સાહ અને જોશ છે મતદારોનો। આપણી સાથે ઝલક અધ્યારું પણ છે। ઝલક, કયા વિસ્તારમાં છો અને અંતિમ ઘડીએ કેવો ઉત્સાહ મતદારોમાં? જી, હું જે બૂથ છે તે થલતેજ વિસ્તારમાં આવેલું છે। જે વાત કરવામાં આવે મતદારોના ઉત્સાહની, તો જે છેલ્લી ઘડીએ પણ જે મતદારો છે તે મતદારો વોટિંગ કરવા આવ્યા હતા અને તેના જ કારણે જે 55% જે મતદાન થયું હતું 5 વાગ્યા સુધીમાં, 50 થી 55% જે મતદાન થયું હતું તે 60નો આંકડો પાર કરી જાય તેવી શક્યતા સેવાઈ રહી છે। જે 7 વાગે, જે વહેલી સવારે 7 વાગે જે મતદાન શરૂ થયું હતું તે 6 ના ટકોરે મતદાન પૂર્ણ થયું છે।
એટલે કે જે 26 બેઠકોના જે ઉમેદવારો છે 371 ઉમેદવારો, 26 બેઠકોના 371 ઉમેદવારોનું ભાવિ હાલ ઈવીએમમાં સીલ થઈ ગયું છે, કેદ થઈ ગયું છે અને હાલ જે મતગણતરીની જે વોટિંગની ગણતરીની પ્રક્રિયા ચાલુ છે અને જે થોડીક જ સમયમાં જે ઈવીએમ છે તે ઈવીએમને સીલ કરવામાં આવશે અને જે ઈવીએમ છે તે ઈવીએમને અમદાવાદના જે ઈવીએમ છે તેને એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ છે તે ગુજરાત કોલેજ ખાતે લઈ જવામાં આવશે, તેને સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવશે. આગામી 23મી મેના રોજ જ્યારે મતગણતરી કરવામાં આવશે ત્યાં સુધી તેને સાચવવામાં આવશે અને ત્યાં સુધી તેને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે. ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેને મૂકવામાં આવશે. વાત કરવામાં આવે મતદારોના મિજાજની તો મતદારોનો મિજાજ વહેલી સવારે જોવા મળ્યો હતો. બપોર બાદ થોડું વાતાવરણ ઠંડુ જોવા મળ્યું, પરંતુ ફરી પાછું જે મતદારોમાં બપોર બાદ ઉત્સાહ જોવા મળ્યો અને તેને જ કારણે જે મતદાન છે તે મતદાન 60% પાર કરી ગયું હોય તેવી સંપૂર્ણ શક્યતા સેવાઈ રહી છે. સંપૂર્ણ આંકડો તો સરકાર તંત્ર રજૂ કરશે ત્યારે જ ખબર પડશે, પરંતુ જે છેલ્લા કલાકો છે તે છેલ્લા કલાકોમાં જે મતદાન છે તે મતદાનની ટકાવારી ઊંચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક જે મતદારો છે તે મતદારોમાં રોષ પણ જોવા મળ્યો. કેટલીક જગ્યાએ જે ઈવીએમ છે વીવીપેટને લઈને ફરિયાદો પણ જોવા મળી, પરંતુ આખરે જે મતદારો છે તે મતદારોએ મતિંગ કરીને પોતાનો મિજાજ બતાવી દીધો છે અને આખરે તે કેવી સરકાર ઈચ્છે છે તે 23મી મેના રોજ ખબર પડશે. જી મલ્હાર આપણી સાથે છે. મલ્હાર, વીઆઈપી સીટ ગાંધીનગર, સવારથી જુસ્સો બદલાવ માહોલ, ઓવરઓલ તમે સવારથી ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટ કરી રહ્યા છો, શું લાગ્યું ઓવરઓલ 6 વાગ્યા સુધીમાં? કેમ કે તમે વાત કરી કે બપોર સુધી લાગતું હતું કે થોડું ધીમી ગતિએ મતદાન ચાલી રહ્યું છે, પરંતુ વીઆઈપી સીટની વાત આવે તો દરેકને જાણવામાં રસ હોય કે આ સીટ પર મતદારોનો ઉત્સાહ અને મૂડ કેવો છે. જી પ્રવીણ, નજર કરો જે ગાંધીનગર સીટની જો સિનારીઓ ઉપર નજર કરીએ તો ગાંધીનગરમાં સવારના સમયે મતદાન ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળ્યું હતું, પરંતુ જેમ જેમ દિવસ વધતો ગયો એટલે કે સૂરજ માથે ચડતો ગયો, લોકોને શંકા કુશંકા હતી કે ગરમીના કારણે લોકો હજુ પણ મતદાન કરવા નહીં નીકળે અને સાંજે લગભગ 5 થી 6નો જે ગાળો છે કાં તો 4 થી 6નો જે ગાળો છે, આ 2 કલાક ગાળાની અંદર મોટી સંખ્યામાં જે ગાંધીનગરના નાગરિકો છે તેઓ પોતે પોતાનો મતદાનનો ઉપયોગ કરવા માટે નીકળશે. પરંતુ સિનારીઓ અહીં આગળ બદલાઈ ચૂક્યો હતો, કારણ કે લોકો 12 વાગ્યાથી લઈને 4 વાગે ગણતરીનો જે ગાળો છે, જે ગરમીનો ગાળો કહેવાતો છે, એક ગાળાની અંદર પણ ગાંધીનગરના જે રહેવાસીઓ છે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે નીકળ્યા હતા. હા, ચોક્કસથી કહી શકાય છે કે ગાંધીનગર સીટમાં સવારે ક્યાંક મતદાન ઓછું થયું તેની પાછળના પણ ઘણા કારણો પણ જાણી શકાય છે, કારણ કે ગાંધીનગરના ઘણા એવા જે બૂથ કેન્દ્રો છે જ્યાં આગળ સરકારી વીવીઆઈપી મુવમેન્ટો જોવા મળતી હોય છે, એટલે કે નેતાઓ સહિત આઈએસ અધિકારીઓ અને રાજ્યપાલ જેવા દિગ્ગજ જે છે તેઓ પોતાનો મત આપવા માટે મતદાન કેન્દ્ર જતા હોય છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક સામાન્ય પ્રજાને સામાન્ય હાલાકીનો પણ સામનો કરવો પડતો હોય છે. એટલે તે નાગરિકો પણ જાણતા હોય છે કે આ સમયના સવારના ગાળા દરમિયાન વીઆઈપીઓ મતદાન કરવા માટે જતા હોય છે, એટલે એ સમયને તેઓ ટાળતા હોય છે અને બપોર બાદ મતદાન કરવા જતા હોય છે કાં તો સાંજે મતદાન કરવા જતા હોય છે. પરંતુ ગાંધીનગર વાસીઓએ બપોરના સમયે મતદાન કરીને ગરમીની સામે મતદાનનો જે ઉત્સાહ છે તે પૂરજોશથી બતાવ્યો હતો. પ્રવીણ, આભાર મલ્હાર સમગ્ર માહિતી બદલ, સવારથી અત્યાર સુધી અપડેટ બદલ. ગાંધીનગરથી ઝલક હત્યારો આપણી સાથે છે. ઝલક, પૂર્વ અને પશ્ચિમ 2 બેઠકો છે, મહત્વની અમદાવાદની વાત કરીએ, કઈ રીતે કઈ પ્રકારની પરિસ્થિતિ રહી આખા દિવસ દરમિયાન? કેમ કે અમદાવાદમાં પણ સ્થિતિ હતી કે સવારથી લોકો લાંબી કતારમાં લાગેલા હતા, એ ઉત્સાહ દેખાડ્યો. પીએમ મોદીએ પણ રાણીપમાં મતદાન કર્યું, તે ઉત્સાહ ક્યાંક જળવાયેલો રહ્યો. વચ્ચે થોડી એવું લાગ્યું કે પાંખી હાજરી છે મતદાતાઓની, પરંતુ સાંજે અચાનક જ જેવું ઠંડુ વાતાવરણ થયું, ફરીથી મતદાનમાં ગરમાવો. જી ચોક્કસ, જે અમદાવાદની જે મહત્વની બેઠક કહી શકાય છે, પૂર્વ અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમની બેઠક માટે આજે અમદાવાદમાં મતદાન યોજાયું. વહેલી સવારેની વાત કરવામાં આવે તો વહેલી સવારે જે મતદાન કેન્દ્રો છે તે મતદાન કેન્દ્રોમાં ભારે ભીડ જોવા મળી, પરંતુ બપોર બાદ જે માહોલ છે તે માહોલ ક્યાંક ને ક્યાંક ઠંડો જોવા મળ્યો. માહોલ ઠંડો જોતા જ જે રાજકીય પક્ષો છે તે રાજકીય પક્ષોને પણ ચિંતા થવા માંડી અને કેટલીક જગ્યાએ જે લોકોને થાળી વગાડીને જાગૃત કરવાના ઘટના
પણ જોવા મળી અને છેલ્લા જે કલાકો છે છેલ્લા કલાકોમાં જે ભારે મતદાન છે તે મતદાનની ટકાવારી વધી છે અને આથી જ જે મતદાન છે તે 60% આંકડાને પાર કરી ગયું હોય તેવું લાગે છે. ક્યાંક ને ક્યાંક ઈવીએમમાં ખોટકાવાની ઘટના ઘટી તો ક્યાંક મતદારોના નામ ના હોવાની પણ ઘટના ઘટી, પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો જે મતદાન છે તે મતદાન હાલ પૂર્ણ થઈ ગયું છે અને જે બંને પક્ષોના જે ઉમેદવારો છે તમામ ઉમેદવારોના ભાવિ હાલ ઈવીએમમાં સીલ થઈ ગયા છે અને આગામી 23મી મીના રોજ તેઓનું પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે જનતાએ કોને સત્તા સોંપી છે. જી આભાર, ધન્યવાદ સમગ્ર માહિતી